નમસ્કાર, મારી મંજુલા સાયાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ગુજરાતમાં કેટલા એવા કિસ્સાઓ છે કે જ્યાં આપણને દેખાય છે કે ગુજરાતની વ્યવસ્થા નથી જળવાયેલી. ગુજરાતમાં એવા ઘણા બધા કિસ્સાઓ અને ઘટનાઓ ઘટિત થયેલી કે છે જ્યાં જણાય છે અને સ્પષ્ટ એવું દેખાય છે કે ત્યાં બુટલેગરોનું રાજ છે. એવું જણાય છે કે ગુજરાતમાં બુટલેગરોનું રાજ છે, કારણ કે આપણે જ્યારથી ગુજરાતની આ વ્યવસ્થા ખોરવાઈ છે ત્યારથી જોવા મળ્યું છે કે દર દિવસે એક એવો કિસ્સો તો આવે જ કે જ્યાં બુટલેગરોએ લોકોને હેરાન પરેશાન કર્યા હોય. બુટલેગરો સામાન્ય જનતાને તો હેરાન કરે જ છે, એવું તો આપણે જોયું જ છે અને કેટલાક લોકોએ અનુભવ્યું પણ છે. પરંતુ એ વાત ત્યારે આવે છે કે બુટલેગરો પોલીસને પણ થપ્પડ મારીને ચાલ્યા જાય છે, તો પછી સામાન્ય જનતાની વાત ક્યાં રહી? કારણ કે સામાન્ય પોતાના રસ્તે ચાલ્યા જતા વ્યક્તિને પણ બુટલેગરો ખૂબ હેરાન કરે છે. આવા બુટલેગરોનું રાજ અત્યારે ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાંથી પણ કંઈક એવો જ કિસ્સો આવ્યો. અમદાવાદમાં 4 મહિલાઓ રસ્તે જતી હતી અને ત્યાંથી સામે બુટલેગરો આવ્યા અને તેમણે મહિલાઓને લાકડીથી ખૂબ ઢોર માર માર્યો. એ મહિલાઓને જ્યારે ઢોર માર માર્યો ત્યાંના દ્રશ્યો આપણે જોઈ પણ ન શકીએ તેવા હતા. મહિલાઓ ખૂબ બૂમો પાડી રહી હતી અને એ મહિલાઓ છે તેઓ ખૂબ રડી રહી હતી. બુટલેગરોએ તેમને ખૂબ ઢોર માર માર્યો હતો. જ્યારે તેમના હાથ બતાવવામાં આવ્યા તો તેમના હાથોમાં સોજા ચડેલા હતા અને તેઓ ખૂબ રડતી કહી રહી હતી કે પહેલા અમને પોલીસ સ્ટેશને લઈ જાઓ અને અમને પહેલા પોલીસ સ્ટેશને લઈ જઈ અને અમારા આ જે અમને જેવી રીતે માર માર્યો છે તે બતાવવા દો કે તેમણે અમને કેટલું બધું માર્યું છે. તેમના હાથ અને જે બધે ત્યાં હાથ અને પગોમાં ખૂબ ગંભીર રીતે ઈજા થઈ હતી. એટલે કે તમે જુઓ કે લાકડીથી કેટલો ઢોર મારવામાં આવ્યો છે અને મહિલાઓ પર કેટલી ક્રૂરતા વરસવામાં આવી છે કે તેઓના કંઈક વગર વાંકે પણ તેમને મારવામાં આવ્યા. ત્યાર પછી પોલીસ પણ ત્યાં આવી પહોંચી, પરંતુ ત્યાર પછી ત્યાં કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેના અંગે બબાલ થઈ. હવે આપણે જોઈએ કે એક તો મહિલાઓને બિચારીઓને માર માર્યો હતો અને ત્યાર પછી તેમની ફરિયાદ નોંધવા અંગે પણ બબાલ થઈ હતી કે તેઓ કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધશે. આવું છે બુટલેગરોનું ગુજરાતમાં રાજ કે જ્યાં સામાન્ય જનતાઓ છે, સામાન્ય જનતાનો કોઈ વાંક નથી, છતાં પણ એ સામાન્ય જનતા પોતે માર ખાઈ રહી છે બુટલેગરોનો. તેમને હવે એટલો વિશ્વાસ નથી રહ્યો કે ક્યાંક ગુજરાતની પોલીસ છે તે તેમની પાસે આવી અને તેમને કંઈક એવી રીતે એનું રક્ષણ આપશે કે તેમને ગૌરવ થાય કે ના, ગુજરાતમાં હજુ છે કે જેઓ પોલીસો કે જે બુટલેગરોની સામે લડી શકે. પરંતુ એવું અત્યારે નહીં રહ્યું. અત્યારે માત્ર એવું જ છે કે પોલીસોને પણ બુટલેગરો મારે છે, સાથે જ બુટલેગરોને પોલીસનો કોઈ ડર નથી. પોતે દારૂ પીએ છે, બેફામ લોકોને મારે છે અને તેમની મરજી પ્રમાણે પોતાનું કાર્ય કરે છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાયાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.